કાંકરેજ શિક્ષક સંઘ દ્વારા બીએલઓનો ચાર્જ અન્ય કર્મચારીઓને આપવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કાંકરેજ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં પ્રાથમિક શિક્ષકો બીએલઓની કામગીરી કરે છે, જે પ્રાથમિક શિક્ષકોને કામગીરીનો ચાર્જ લીધાને 5 વર્ષ થઈ ગયા છે તેવા શિક્ષકોની બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપી અન્ય કર્મચારીઓને બીએલઓનો ચાર્જ પ્રાથમિક શિક્ષક સિવાયના કર્મચારીઓને આપવા અંગે આવેદનપત્ર આપવામાં આવેલ, જેના શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। દુબા મહિલા અધ્યક્ષ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આજરોજ પ્રમુખશ્રી તેમજ જિલ્લા ઉપપ્રમુખશ્રી દશરથજી સાથે મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જે વર્ષો જૂની અમારી માગણી તો હતી જ ઓલરેડી, જે સાહેબ બદલે ગયા એમને પણ મેં વાત કરેલી કે તમે અમારા જે પ્રાથમિક શિક્ષકોના બદલે અન્ય કર્મચારીઓ તમે કામગીરી આપો તો વધુ સારું રહેશે, કેમ કે સૌ જાણે છે કે શિક્ષકોને એક નહીં પણ 200 જાતની કામગીરી પ્રાથમિક શાળામાં આપેલી છે ઓલરેડી, અને જે સરકારના નીતિ નિયમ મુજબ શિક્ષકોને આપવાની હોતી જ નથી। ફક્ત એમનું કામ એક જ કામ, ચૂંટણીની કદાચ કામગીરી હોય તો એ લોકોને નીતિ મુજબ કરવાની હોય, બાકી કોઈ કામગીરી કરવાની હોતી જ નથી, પણ છતાં બી ફરજ પાડી અને એમને 3 વર્ષ નહીં પણ ઘણી વાત 15 વર્ષ 20 વર્ષ થઈ ગયા તો પણ બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવતા નથી અને સતત કામગીરી એના કારણે સ્કૂલમાં પણ એનું અસર જોવા મળે છે। બાળકોમાં જે આપી શકીએ આપણે એ આપી શકતા નથી અને એના કારણે દિવસે પ્રાથમિક શિક્ષકનું જે ભણતર કહેવાય છે શૈક્ષણિક, એ ધીમે સ્તર ઘટતું જાય છે। તો ખરેખર આજે અમે એમ કહીએ છીએ કે અમારી રજૂઆતને સાહેબ ધ્યાને લે અને અન્ય તાલુકાની પણ જિલ્લામાં પણ એવું છે કે બીજા કર્મચારીઓને કામ આપેલું છે, અન્ય 10 કર્મચારી એવા છે કેટેગરીમાં કે જેના તમે આપી શકો છો, છતાં બી ફક્ત પ્રાથમિક શિક્ષક જ કેમ? તો અમે એટલા માટે આવેદનપત્ર આપ્યું છે કે તમે અમારા બદલે શિક્ષકોના બદલે અન્ય કર્મચારીને લો તો વધુ સારું રહેશે અને બાળકોના હિત માટે જરૂરી છે। જય હિન્દ। રોજ અમે કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે અમારા પ્રાઇમરી ટીચરો છે એ દરેકને જે બીએલઓની કામગીરી છે એ કરવાની હોય છે। ખૂબ મુશ્કેલ કામ છે, શાળાનું શિક્ષણ બગડે છે અને અમુક શાળાઓ એવી છે કે જેમાંથી 4, 5 અને 8 શિક્ષકો બીએલઓની કામગીરી કરે છે, જેના લીધે શિક્ષણ ઉપર ખૂબ માઠી અસર થાય છે। આમાં બીએલઓની કામગીરી અન્ય કર્મચારીઓ પણ કરી શકે છે, પટ્ટાવાળા સુધી કે એમડીએમ સંચાલકો પણ આ કામગીરી કરવા માટે બંધાયેલા હોય છે, માધ્યમિક શાળાના શિક્ષકો પણ આ કામગીરી માટે આવતા હોય છે, છતાં પણ કોઈને કામગીરી ના આપતા માત્ર ને માત્ર પ્રાઇમરી ટીચરોને કામ આપી અને પાયાનું શિક્ષણ પ્રાઇમરી ટીચર ખોરવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં જ અમે આવેદનપત્ર આપેલ છે અને અમે આશા રાખીએ છીએ કે આ કામગીરી છે એ પ્રાઇમરી ટીચરો સિવાય અન્ય કર્મચારીઓને પણ આપવામાં આવે, માધ્યમિક વિભાગને પણ આપવામાં આવે, પટ્ટાવાળાઓને એમડીએમ વાળાઓને કામગીરી આપી અને એક શાળામાંથી એક જ શિક્ષકને માત્ર બીએલઓની કામગીરી મળે એ માટે પ્રયત્ન થાય એવું અમે આજ રોજ રજૂઆત કરી છે અને આશા રાખીએ છીએ કે સારું પરિણામ મળે।